આના વિડીયોમાં ના તો મૂવીની વાત છે, ના ફૂડની વાત છે, ના કોઈ જાતના એન્ટરટેનમેન્ટની વાત છે. વાત છે ખાલી મારા જિંદગીના વિશે જોડાયેલા અમુક સત્યોની. કદાચ એ સાંભળીને તમને એમ લાગે કે દોસ્ત અમુક વિચારો તો ના જ આવવા જોઈએ, અને આવે ને તો વિચારોનું એન્કાઉન્ટર કરી દો. હું છે ને જ્યારે 10th એક્ઝામ આપી રહી હતી ને, બોર્ડની એક્ઝામ સોશિયલ સ્ટડીની, ત્યારે મારે છે ને લીંબુ પાણી પીવું પડ્યું યાર. આંખે અંદર આવી ગયા ને ચક્કર આવી ગયા પેપર લખતા. એનું રીઝન પ્રિલિમમાં મારે 12 માર્ક આવ્યા હતા આઉટ ઓફ 100 અને એકમાં 18 આવ્યા હતા. ઇન શોર્ટ સોશિયલ સ્ટડીની બંને પ્રિલિમમાં હું ફેલ થઈ હતી. હવે એ વખતે એક્ઝામ આપતી વખતે જે રીતે ચક્કર આવે એ પછી જો મેં રિઝલ્ટનું ટેન્શન કર્યું હોત ને લાઈફને ધી એન્ડ કરી દીધી હોત તો મને ખબર ના પડે કે મારી મહેનત 78 માર્ક્સ લાવવાની છે. એના પછી સેકન્ડ યર ઓફ બીકોમમાં સ્ટેટિસ્ટિક્સમાં મારે 80 KT આવી અને 80 KT યાર બહુ ચાલી. અમે સોલ્વ કરતા છે મારા અડધું વર્ષ બગડ્યું. એવું કોણ તો ચાલે સિરિયસલી. રિલેશનશિપ, અરે તું ને તારી વાતો આવી ક્યાંથી? આપણે ભાઈ બ્રેકઅપ થયા જ હોય. દીપિકાને થયા હતા ને ડિપ્રેશનમાં જતી રહી હતી. ક્યારેક ગૂગલ કરીને એનો ઇન્ટરવ્યુ તો જો કેવી રીતે લોકો ડિપ્રેશનમાંથી બહાર આવી જતા હોય છે, કેવી રીતે ખરાબ આખું જે મગજનું વાતાવરણ સર્જાઈ જતું હોય છે એને બ્રેક કરીને લોકો એક સારી જિંદગીની શરૂઆત કરતા હોય છે. કેટલા સ્ટાર્ટઅપ ફેલ થતા હોય છે, કેટલા રિલેશનશિપમાં ડખા થતા હોય છે. મેં એટ ધ એજ ઓફ 29 દર મહિને સેલરી આવતી હતી એને બાજુમાં કરી કેમ કંઈક નવું શીખવા માટે. હવે તમને એમ લાગશે કે આ ઠીક છે હતી ત્યારે તો બોલવું જ છે ને, ના એવું નથી હોતું. અમે જ્યારે રેડિયો જોકીની નોકરી કરી રહ્યા હતા ને ત્યારે પણ બધા સ્ટુડન્ટ્સ કોલ કરીને એક જ વસ્તુ કહેતા હતા કે બહુ ટેન્શન થાય છે, આમ આટલો બધો માહોલ હોય છે ને, છાપામાં આવા ન્યૂઝ આવતા હોય ને ઘરે બધા વિશ કરવા આવતા હોય તો તમને લોકોને બહુ ટેન્શન થતું હોય છે રિઝલ્ટનું વિચારીને. પણ જે વસ્તુ થઈ જ નથી એ વસ્તુ વિચારીને તમે કેવી રીતે ટેન્શન કરી શકો છો? જેટલા પણ લોકો રિલેશનશિપમાં આવી રીતે બ્રેકઅપ થઈ જતા હોય છે એ લોકો ઘણી બધી વાર એક્સ્ટ્રીમ સ્ટેપ લઈ લેતા હોય છે. પણ એ સ્ટેપ લેતા પહેલા તમને એમના વિચાર આવે કે યાર ઠીક છે ને, જે પણ વસ્તુ થઈ રહી છે ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. દેટ પર્સન ઇઝ નોટ યોર લાઈફ. સો કોઈના આવવાથી પણ કંઈ ફરક નથી પડી જવાનો, કોઈના જવાની ઓકે ઠીક છે ઇમોશનલી બધા ફરક પડતા હોય છે, બટ લાઈફ સ્ટોપ ના થઈ શકે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. તમે કેટલી બધી વસ્તુ કરી શકો છો. આઈ મીન એક્સ્ટ્રીમ સ્ટેપ લેવા કરતાં તમારી લાઈફને બહુ જ સારી બનાવી શકો એમ છો. સો આજુબાજુ નજર નાખો, કદાચ તમને એમ લાગતું હોય કે કોઈને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે કે ઇમોશનલ ક્રાઇસિસ છે કે કોઈ પણ પ્રકારના ટેન્શનમાં હોય તો એની સાથે કદાચ વાત કરો. બીકોઝ સમટાઈમ્સ ઓલ સમબડી વોન્ટ ઇઝ કે એને કોઈ સાંભળે. બી અ વેરી ગુડ લિસનર અને ટ્રાય કરો કે એટલીસ્ટ આપણા શહેરની અંદર કે તમે જ્યાં પણ રહેતા હો ને ત્યાં તમારી આજુબાજુવાળા તમને એમ લાગતું હોય કે દુઃખી છે, તેમના ચહેરા ઉપર એક સ્માઇલ લાવવાની કોશિશ કરો. કારણ કે દુઃખની વ્યાખ્યા પણ આપણે જ બનાવી છે, સુખની પણ આપણે જ બનાવી છે, પ્રોબ્લેમ પણ આપણે જ નામ આપ્યું છે કે આ પ્રોબ્લેમ છે અને આપણે જ નામ આપ્યું છે કે આ સોલ્યુશન છે. જે ઘડીએ તમને મરવાનો વિચાર આવે છે ને એ વિચારને ડબ્બામાં બંધ કરીને 1000 દિવસ પછી એ વિચારને ખોલો તો તમને છે ને એ વિચાર ઉપર હસવું આવશે. ના આવે ને એ વખતે હસવું તો 2000 દિવસ માટે એ વિચારને બંધ કરી દો, પણ આઈ એમ શ્યોર કે એ વિચારની ઉપર તમે હસવાના છો. એ બધા વિચારોને બાજુમાં કરો, ટ્રાય કરો. બુક વાંચી લો યાર, હેલ્પ કરશે. મ્યુઝિક સાંભળી લો. ઘણી બધી વસ્તુઓ છે, તમારી ગમતી વસ્તુ હોય છે. મિરરમાં જોઈને તમે જાત સાથે વાતો પણ કરી શકો છો. કંઈ તો હું તો છું જ વર્ચ્યુઅલ વર્લ્ડમાં તમારી ફેન. હા, હું તમારી ફેન છું. તમારા લોકોથી જ ઇન્સ્પાયર થાઉં છું. ઘણી બધી વસ્તુઓ મેં પણ શરૂ કરી છે, નથી સારી રીતે થઈ, અનેક વાર શરૂ કરી છે. આ તમે લોકો છો જેના લીધે આટલા બધા લોકો આ જગ્યાએ પહોંચ્યા હોય છે. હું મારી વાત કરું તો હું પણ તમારા લીધે આટલી આગળ આવેલી છું. તમે જેના કદાચ ફેન હશો ને એ લોકો પણ તમારા લીધે આટલા બધા આગળ આવે છે. તમે લોકો તો એમને મોટિવેટ કરો છો. જો તમારા જ વિશે હું છાપામાં આવું બધું વાંચું તો ડિમોટિવેટ થઈ જઈશ. સો લાઈફ ઇઝ રિયલી વેરી બ્યુટીફુલ. હું બાબા બનવા માટે વિડીયો નથી બનાવી રહી, ના તો મારે વ્યૂઝ બહુ બધા જોઈએ છે કે શેર જોઈએ છે કે કોઈ પણ પ્રકારનું એવા કોઈ જ લોજિક સાથે આ વિડીયો નથી. ઇટ્સ જસ્ટ આઈ વોન્ટ ટુ સે કે હું પણ ક્યાંક ને ક્યાંક ફેલ થયેલી છું, પણ એ વખતે એક્સ્ટ્રીમ સ્ટેપ લઈ લીધું હોત આજે અહીંયા ના હોત. સો ટુડે આઈ જસ્ટ વોન્ટ ટુ સે થેન્ક યુ. અને આજુબાજુના લોકોમાં જરા પોઝિટિવિટી સ્પ્રેડ કરો, સ્માઇલ સ્પ્રેડ કરો.